તો હવે વાત પાંચમા મુદ્દાની કરીએ। દિવાળી પછી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં અસાધારણ તેજી આવી છે અને જેના જ કારણે રાજકોટનો પરંપરાગત ચાંદી ઉદ્યોગ ગંભીર સંકટ નીચે દબાઈ ગયો। શહેરમાં 700 થી વધુ જે કારખાના હતા તેમાંથી 350 થી વધુ ચાંદીના ઉત્પાદકોએ દાગીના મેન્યુફેક્ચરિંગ કરવાનું રોકી દીધું છે। પહેલા દૈનિક 3000 કિલોના ચાંદીના દાગીના બનતા હતા, ત્યારે હવે માત્ર 100 થી 200 કિલો દાગીનાનું ઉત્પાદન થાય છે અને તે પણ મુખ્યત્વે મોટા કારખાનાઓ દ્વારા। દિવાળી પહેલા ચાંદીના ભાવ રૂપિયા 1 લાખ થી લઈ 1,25,000 વચ્ચે રહે તેવી અપેક્ષા હતી, પરંતુ દિવાળી પછી આ ભાવ વધીને 1,50,000 ને ઉપર પહોંચી ગયો। આ વધારાના કારણે ઘણા નાના અને મધ્યમ ઉત્પાદકો બેકારીના સંકટમાં આવી ગયા છે। જૂના જે ઓર્ડરો હતા તેના પેમેન્ટ મળ્યા નથી અને કાચા માલની અછત જોવા મળી છે, જેના કારણે ચાંદીના જે જથ્થા છે તે પણ ઠપ થઈ ગયા છે। સાથે ધંધાદારોમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। બુલિયન બજારમાં ઉછાળા અને અફરાતફરીથી આ ચાંદીના વેપારીઓ રાતોરાત કરોડપતિમાંથી રોડપતિ બનતા જઈ રહ્યા છે। ત્યારે વેપારીઓએ મોટી સંખ્યામાં વેચાણના સોદા ઊભા કર્યા અને માર્જિન મની પર લોસ બુકિંગ થયા, જેના પરિણામે અનેક ઘરોમાં સાથે જે કારખાનાઓ છે તેમાં તાળા વાગી ગયા છે। સાથે વેપારીઓને શહેર છોડવાની પણ ફરજ પડી છે। આ સાથે જો હવે જે સોના અને ચાંદીના ભાવમાં તેજી છે તેના જ કારણે ચાંદીના ઉદ્યોગમાં આ સંકટ આવી રહ્યું છે। રાજકોટમાં 700 માંથી 350 થી વધુ કારખાના હાલ બંધ થઈ ગયા છે અને જેના જ કારણે અત્યારે તમામ ચાંદીના જે ઉત્પાદકો છે તે બેકાર બનતા જઈ રહ્યા છે। વાત અહીં પહેલા રોજના 3000 કિલો દાગીનાનું ઉત્પાદનની હતી, જે ઘટીને હવે 200 કિલો સુધી પહોંચી ગઈ। ત્યારે આપણી સાથે નિલેશભાઈ લુંભાણી જોડાયા છે કે જેઓ સોના ચાંદીના વેપારી છે અને સાથે આગેવાન પણ છે। નિલેશભાઈ, ખાસ રાજકોટના જે ચાંદીના ઉત્પાદન ઉદ્યોગમાં આટલું દબાણ આવવાનું કારણ શું છે? એનું કારણ આવવાનું કારણ એ છે કે અત્યારે અગાઉથી જે બુકિંગ કરેલા હોય જે ભાવ, એ ભાવની અંદર એ જ ભાવે ચાંદી દેવાનું ઘણાએ નક્કી કરેલું હોય। અને બીજી વસ્તુ કે અત્યારે જે માલ આપીએ છીએ ચાંદીનો, એમનું સામે પેમેન્ટ આવતું નથી। પેમેન્ટ ભાવ વધવાના હિસાબે બ્લોક થઈ જાય છે, એના હિસાબે વેપારીઓ પણ ઉઠામણા કરી દે છે અને કારીગરોને ચૂકવણું દેવાનું હોય એની અંદર એની પાસે પેમેન્ટ હોતું નથી। એટલે અસંખ્ય કારીગરોના કારખાના પણ બંધ થઈ ગયા છે, પાર્ટીઓ પણ ખોટું કરે છે। અત્યારે ફ્રોડનો રેશિયો વધી ગયો છે અને એના હિસાબે ચાંદીનો ભાવ જે જૂનો બુકિંગ હોય એ ભાવે, અને અમુક જગ્યાએ તો એવું પણ બન્યું છે કે ચાંદીનો માલ આપી દીધો હોય પછી પાછો આવ્યો છે, તો પાછો આવે તો એને ઓગારે તો એની અંદર ઓછામાં ઓછો 20 થી 25% ખોટ જાય। નંગ બંગ હીરા ડાયમંડ મોતી, તો એમની અંદર કારીગરો અત્યારે બેકાર બનતા જાય છે। તો આની ઉપર મોટો પગલો લેવો જોઈએ અને અંદર કંઈ પણ નહીં થાય તો આ ધંધો અત્યારે બંધ થવાની અણી ઉપર છે। જી બિલકુલ નિલેશભાઈ, હવે જો વાત કરીએ કે સરકારને શું પગલાં લેવા જોઈએ જેના કારણે ઉદ્યોગ ફરીથી જીવતો થાય? સરકારને પહેલી વાત તો એ કે સરકારને આવડો મોટો ઉદ્યોગ એ એક આખું અર્થતંત્ર ચલાવે છે, તો એમની અંદર એક સુવર્ણકલા બોર્ડ હોવું જોઈએ। જો ભારત લેવલે હોય તો એની અંદર ઉદ્યોગની અંદરમાં એક સ્થાપના થવી જોઈએ, તો ઉદ્યોગ આવો ટકી રહેશે સુવર્ણકલા બોર્ડના હિસાબથી। બાકી સુવર્ણકલા બોર્ડ નહીં હોય તો નિયંત્રણ ક્યાંય રહેવાનું નથી, કેમ કે આનો કાયદો દરેક વેપારીએ પણ પાલન કરવો જોઈએ। એક વ્યવસ્થિત કાયદો જ નથી પસાર કર્યો કે ભાઈ આનો નિયમ આ રીતે હોય છે, આ ધંધો આ રીતે કરાય છે, કોઈ નેઠા નથી હોતા। દરેક એસોસિએશન જેમ કરે એમ મનમાની ચાલે છે। હવે એમાં વેપારીઓ, કારીગરો બધાય અત્યારે હેરાન પરેશાન છે। જી બિલકુલ નિલેશભાઈ, આ સાથે વાત કરીએ કે અત્યારે કારીગરોની શું સ્થિતિ છે, તેઓના ઘર કેમ ચાલી રહ્યા છે? કારીગરોની સ્થિતિ અત્યારે એવી છે કે એના ઘર ખાવાનું પણ જે કરવું હોય એ બી નથી થઈ શકતું। એનું કારણ છે છેલ્લા આજે 6-8 મહિનાથી કોઈની પાસે રોજગાર છે જ નહીં। આજે દિવાળી જેવી દિવાળીનો તહેવાર ગયો એ પણ ખાલી ગયો, લગ્નગાળાનો સિઝન એમને ગઈ છે। જી બિલકુલ નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે હાલ સોના અને ચાંદીના જે ઉત્પાદકો છે તેમાં પણ ખાસ દબાણ વધી રહ્યું છે અને ખાસ રાજકોટનો ચાંદી ઉદ્યોગ અત્યારે દબાણ નીચે સંકટમાં આવી ગયો છે। ત્યારે ચાંદી ઉદ્યોગમાં સંકટના પગલે રોકાણકારો છે તે અત્યારે દેવા નીચે દબાઈ રહ્યા છે। અનેક જગ્યાએ વેપારીઓએ જે સોદા કર્યા હતા તેના પણ જે અત્યારે ભાવ છે તે વધી ગયા છે, તેના કારણે નુકસાની જાય તેવી સ્થિતિ છે। તો આ સાથે કારીગરો અત્યારે બેકાર બન્યા છે, અનેક ઉદ્યોગોમાં તાળા લાગ્યા છે, અનેક કારીગરોને રાજકોટ છોડી જવાની ફરજ પડી છે। હાલ સતત જે રાજકોટના ચાંદી ઉદ્યોગમાં સંકટ છે તેના કારણે તમામ કારીગરોમાં એક ચિંતા વ્યાપી છે।
તમામ પરિવારો અત્યારે જે સ્થિતિ છે તેને લઈ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ચાંદી ઉદ્યોગને લઈ ખાસ એક ગાઈડલાઈન બનાવવામાં આવે, એક નિયમ હોય કે જેના કારણે આ ઉદ્યોગ સારી રીતે ચાલી શકે. તો રોજનું 3000 કિલો જે ચાંદીના દાગીનાનું ઉત્પાદન થતું હતું તે હવે ઘટીને 200 કિલો સુધી પહોંચી ગયું છે. સાથે જૂના ઓર્ડર માટે પેમેન્ટ મળ્યા નથી, કાચા માલની અછત છે જેના કારણે આ ચાંદીનો ઉદ્યોગ છે તે ઠપ થતો જોવા મળ્યો છે.